પછી તો દોસ્તો 10 વાગે આજ સવાર પડી ગઈ અને હે જય શ્રી કૃષ્ણ બધાને. પછી બાળપણમાં હું આવી સાયકલ લઈને ફરતો હતો. શેરીમાં જાગીને જોયું તો હવારમાં ટાવર ઉભો કર્યો. પણ પછી ખબર પડી કે અમારા મિત્ર પ્રતિકભાઈનો આજે સ્લેબ છે એટલે ટાવર એનો ઉભો થયો હતો. અને ઘરે આવીને જોયું તો હોલ્ડર બદલાવ્યું, ગલોબ થતો નહોતો અને સરસ મજાની દાળ ઉફાળા મારતી હતી. એમાં ઉફાળા મારતી હતી એટલે એમાં પડ્યો વઘાર પડ્યો અને એ બની ગઈ ટેસ્ટી દાળ. અને દાળ ખાધી ભાઈ બપોરે હમાયની. પછી પહોંચી ગયો બેંકે ગયો અને એમાં બેંકમાં તો મશીનમાં નાખો ચોપડી અને પ્રિન્ટ ઠાઠ બહાર આવી. અને બહાર આવી ભેગો આવી ગયો લઈને ઘરે આવ્યો તો ઘરે હાલતું હતું કલેક્શન, કારણ કે આવી રહી છે રક્ષાબંધન. રક્ષાબંધન આવી છે અને એક બાજુ સડતા હતા ઓળા, ગરમા ગરમ ઓળા શેકાઈ રહ્યા હતા અને નવી સિરિયલ આવી ગઈ છે શામપુર લાગી અને એક બાજુ બની ગઈ છે સરસ મજાનું ભોજન. તો